રાજકોટ ગ્રામ્ય જિલ્લાના મેટોડા પોલીસ સ્ટેશનમાં મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર 3 પાસે અંધેરી રહેવાસનો વિસ્તાર છે. ત્યાં એક દંપતી જે મજૂરીનું કામ કરે છે એની આશરે 6 વર્ષની દીકરી સાંજે 7 વાગ્યાની આજુબાજુ ઘરેથી ગાયબ થઈ ગઈ. થોડી વાર પોતે શોધખોળ કરી, એના પછી 112 ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી. પોલીસને જાણ થતાં જ અહીંયાના ગોંડલના ડીવાયએસપી ઝાલા સાહેબ, અહીંયાના મેટ્રોડાના પીઆઈ એમ.જે. પરમાર સાહેબ અલગ અલગ ટીમોની રચના કરીને અલગ અલગ દિશાઓમાં શોધખોળ શરૂ કરી. શોધતા ખીરસરાથી મેટ્રોડા જે પાકો ડામર રસ્તો જાય છે ત્યાં ભરવાડ સમાજની ખાંભીની પાછળ સાઈડમાં એક આવાવાળું ઝાડી વિસ્તાર છે. ત્યાં આ દીકરીની અવાજ સંભળાઈ. તુરંત પોલીસ અને પરિવારજનો ત્યાં દોડીને ગયા અને ત્યાં જો આરોપી છે આ અર્ધનગ્ન અવસ્થામાં હતો અને દીકરીના વસ્ત્ર કાઢીને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે આરોપીને પકડવામાં આવ્યો અને દીકરીને ત્યાંથી રિકવર કરવામાં આવી. દીકરીને પ્રારંભિક જોતા દીકરીની સ્વાસ્થ્ય સ્થિતિ સારી છે. આરોપીને ડિટેન કરવામાં આવ્યો છે. આરોપી સાથે પૂછપરછ ચાલુ છે. હાલ દીકરીની અને આરોપીની મેડિકલ કરાવવાનો પ્રોસેસ ચાલુ છે.